જેને ઉડતું લીધું એટલે એ ઢોંગી છે. બોલ બચ્ચે, શું પ્રોબ્લેમ છે? બાબા 42 છોકરી છે બાબા, ચાય મેળ નથી પડ્યો. જોઈ લીધી, શું થાય છે? ના પાડે જ બાબા, શું કરવું છે? લગ્ન કરવા જ બાબા, કઈ ઉપાય બતાવો નહીં. 2 મિનિટ. શું નામ છે? ભગીરથ. સોલ્યુશન છે, કરી શકીશ? હા બાબા બોલો ને. પકોડા ખાશો? હા બાબા. કયા ખાશો, ત્રિકોણ કે ચોરસ? ત્રિકોણ બાબા. કાપેલા છે ને? હા બાબા. હવેથી તારે 4 શનિવારે એક પકોડું ખાવાનું છે, નવણા કોઠે, આખું ચોરસ બ્રેડ વાળું. કાપેલું પકોડું નથી ખાવાનું. કૃપા વરસી જશે. 5મા શનિવારે હાજરી ભરવાની છે અને પછી તારે છોકરી જોવા જવાની છે. જા, કૃપા વરસી જશે. બાબાની જય હો. બોલ બચ્ચે, ક્યાં પ્રોબ્લેમ હે તેરી? બાબા, હું 3 વર્ષથી નોકરી કરું છું. મારી સેલેરી વધતી જ નથી. મેં જોબ બદલી નાખી, મારી આખી ફિલ્ડ બદલી નાખી, તોય મારી સેલેરી વધતી જ નથી. એ વધી હોત તો હું આ નો કરત ને. તો મને એનું સોલ્યુશન આપો. મારે બાબા નથી બનવું. નથી બનવું? નહીં. શું નામ છે? પ્રિન્સ. પ્રિન્સ. સોલ્યુશન કઠણ છે, થશે? થઈ જશે. સવારમાં રાજુ પંડિત, ખૂણામાં પંડિત છે કે? હા છે. રાજુ પંડિત પાસેથી ઝીણી વાતરેલી હોપારી લેવાની છે. વૃદ્ધાશ્રમમાં જવાનું છે, ગૌઢા બાબાની હોપારી ખવડાવવાની છે. થઈ જશે? થઈ જશે. સોમવારે સોપારી ખવડાવીને મંગળવારે આશ્રમની મુલાકાત કરવાની છે. દર્શન કરીને એક નવું ઇન્ટરવ્યૂ દેવાનું છે. સેલરી વધી જશે, સેટ થઈ જશે, બરકત થઈ જશે. ડિજિટલ બાબા કી જય હો. હમણાં છે ને આ બધો ટ્રેન્ડ ચાલે છે, એસ્ટ્રોલોજી, બાબા, જોવડાવવું, સેલરી વધારવી, પગાર વધારવો, આ બધો ટ્રેન્ડ ચાલે છે. જો એ એસ્ટ્રોલોજર, ફેસ રીડર તમારું મોઢું જોઈને તમારું ભવિષ્ય કહી શકતા હોય, તમારો પગાર વધારી શકતા હોય, તમારા લગ્ન કરાવી શકતા હોય હાથ જોઈને, તો એ લોકો 500-2000 ફી શું કામે રાખે છે? હમણાં બહુ ટ્રેન્ડ ચાલે છે ને, તો એનું થોબડું જોઈને એ લોકો ન કરી શકે એનું ગ્રોથ. 500-2000ની ફી આપે છો અને પછી એમ કહો છો બાબા આમ કરું આમ કરું. બાબા કોક પાસેથી 500 રૂપિયા લઈને કામ કરે છે. સાચું છે કે ખોટું? કોમેન્ટ કરજો, કેમ કે હમણાં બહુ ટ્રેન્ડ ચાલે છે એસ્ટ્રોલોજીનો. અથવા તો જો કુંડળી જોડાવી હોય બાબા પાસે અને પછી લગ્ન કર્યા હોય, હું છૂટાછેડા નથી થતા? બધાને નથી કહેતો, જે ઢોંગી છે એને જ લાગુ પડે અને હળગતું બધા ન લેતા, કેમ કે ઘણા બધાને લેવાની ટેવ છે. અને સમજી લેજો, જેને ઉડતું લીધું એટલે એ ઢોંગી છે. બાકી જે રિયલ છે એ કોઈ નહીં આવે. આ ઢોંગ જ હાલે છે. જો ફેસ રીડિંગ કરીને, તમારો હાથ જોઈને તમારું ભવિષ્ય, તમારો પગાર અથવા તો તમારું ફ્યુચર બનાવી શકતા હોય તો 500-2000ને દાન નથી લેતા, વાહેલી પેટીમાં નાખતા જાય. તો કેમ પૈસા લે છે? એનું ફેસ જોઈને અથવા તો એનું જ નો ગ્રોથ કરી લે. ખોટું છે કે સાચું? કોમેન્ટ કરીને કહેજો. વિડીયો બનાવવાનો મારો તાત્પર્ય એટલો જ હતો કે ખોટા ઢોંગમાં ન પડો, કામ કરવા મળો, થઈ જશે, બધું ઉદ્ધાર થઈ જશે. રિયલમાં કામ કરો તો. ખોટું હોય તો કોમેન્ટ કરીને કહેજો. બાકી ખોટું લાગ્યું હોય તો સોરી, અને ઉડતું લેવું હોય તો લઈ લેજો.